जय माताजी बधाय मित्रों ने। तो यूट्यूब फैमिली में આપણે થોડા દિવસ પહેલાં એક પોસ્ટ મૂકી હતી કે અમારા દાદા હવે અમારી વચ્ચે રહ્યા નથી, કારણ કે દાદાનું અવસાન થયું છે। તો હમણાં 2-3 મહિનાથી અમે એક ધારી સતત દોડાદોડી કરી અને મહેનત કરતા હતા, કારણ કે દાદાને શ્વાસની તકલીફ હતી। તો ઘરે પણ ઓક્સિજન લાવી અને એ રીતના સારવાર આપી અને દવાખાને પણ બહુ રહ્યા, તો પણ છતાં દાદાને સારું થયું નહીં અને છેલ્લે 5 તારીખને મંગળવારે દાદાનું અવસાન થયું છે। તો ગઈકાલે આપણે એનું પાણી ઢોળ રાખ્યું હતું અને એ બધું કારજ ને બધું પૂરું થઈ ગયું છે હવે, અને એટલા માટે આપણે અત્યાર સુધીમાં કોઈ પણ વિડીયો પોસ્ટ કરી નથી। અને કારણ કે તમે સમજી શકો છો કે કોઈ પણ ફેમિલીમાં, મારા ફેમિલીમાં જે બનાવ બન્યો છે બરાબર, એ બનાવના કારણે આપણે પણ ખૂબ દુઃખ થયું હોય અને એની પ્રત્યે આપણી જે લાગણી હોય તે આપણી વ્યક્ત કરતા હોય, તો એના માટે આપણે કોઈ વિડીયો બનાવવા માટે આપણે નથી કર્યું બરાબર છે। તો તમે સારી રીતે સમજી શકશો મારી લાગણીને પણ। તો મિત્રો, અત્યારે સમય ખૂબ ઓછો હોય છે આપણી પાસે, તો આપણે સમયનો સદુપયોગ કરી અને એને આગળ કામ કરવાનું એ રીતના। તો કારણ કે મારી ઈચ્છા હતી કે દાદાની સાથે એક સારો એવો વિડીયો બનાવવાનો હતો, પણ મેં જ્યારેથી યુટ્યુબમાં કામ ચાલુ કર્યું ત્યારથી દાદાની તબિયત સારી નથી, એટલે મને એમ હતું કે ભાઈ સારું થાય ત્યારે એની સાથે એક વિડીયો બનાવશું, કારણ કે દાદા પાસે બહુ સારી વાતો હતી તો એ આપણે લઈ શક્યા નહીં। મેં સાંભળી છે પણ મારે જે વિડીયો બનાવવાનો હતો તે વિડીયો એની સાથે ન બની શક્યો। તો જે સત્ય છે તે આપણે સ્વીકારવાનું છે અને અમારા પરિવારને હિંમત આપે બધા ભગવાન માતાજી કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એવી અમે પોતે પ્રાર્થના કરતા હતા। અને અમને ઘણું દુઃખ થયું બરાબર છે, કારણ કે કોઈ પણ ફેમિલીમાંથી વડીલ જાય તો દુઃખ તો થાય, સ્વાભાવિક છે, કારણ કે વડીલ ખાલી બેઠા હોય આપણી પાસે તો આપણે જરાય ટેન્શન ન હોય। તો અત્યારે એ રીતના આખું પ્રોબ્લેમ આવ્યો હતો, એના કારણે આપણે વિડીયો બનાવી નહોતા શક્યા મિત્રો। તો દિલથી માફી માગું છું તમારી, અને બસ આજના વિડીયોમાં આટલું જ કહેવાનું હતું। અને મહત્ત્વની વસ્તુ એક જ કહેવાની હતી કે ભાઈ આપણે સમયનો સદુપયોગ કરી અને ટાઈમસર જે કરવું પડે એ કરવું જોઈએ, કારણ કે જે હું નથી કરી શક્યો, કારણ કે હવે ફરીથી દાદા તો કાંઈ મારા વિડીયોમાં આવવાના નથી, તો એના માટે આપણે જે પહેલાં મારે જે કરવું હતું એ સમયસર ન થઈ શક્યું એનું, અને દાદા અમારી વચ્ચે ન રહ્યા એનું બે દુઃખ મને ખૂબ થયું છે। તો હવે મિત્રો મળીએ કાલથી એક નવા વિડીયોમાં। અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। તો હું સ્ક્રીન પર આ સાઈડમાં દાદાનો ફોટો લગાવું છું, તો તમે સારી રીતે જોઈ જજો કે કેવા હતા મારા દાદા અને જે અમારી વચ્ચે નથી રહ્યા। તો પ્રભુ પાસે બસ એટલી જ પ્રાર્થના આજે કર્યું છું કે ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે અને અમને હિંમત આપે કે તમે અમારી વચ્ચે નથી રહ્યા તો એ દુઃખ સહન કરવાની હિંમત અમને આપે અને તમારા આત્માને શાંતિ આપે। તો ભગવાન પાસે બસ આજે આટલું જ માગું છું અને વિડીયો અહીંયા આપણે પૂરો કરવી છીએ।